હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઉદાહરણો ગણી રહ્યા છીએ અને ખૂબ જ ઝડપથી આપણું આ ચેપ્ટર 2 હવે વાઇન્ડ અપ થવાની તૈયારીમાં છે. એટલે લાસ્ટ લેક્ચરથી આપણે આપણી આ યાત્રા છે એને આગળ વધારી તો છેલ્લે લગભગ ઉદાહરણ 2.10 સુધી આપણે ગણેલા છે. ત્યાંથી થોડા આગળ વધી ઉદાહરણ 2.10 ગણેલું છે. 11થી આપણી ચર્ચા આગળ વધારી. ટેક્સ્ટ બુક તમે સાથે રાખેલી છે એવું માની લઈ. ઉદાહરણ 2.11 જો z બરાબર a ની 4 ઘાત b ની 1/3 ઘાત છેદમાં c અને d ની 3/2 ઘાત હોય તો z માં સાપેક્ષ ત્રુટિ. હવે આવા જે દાખલા છે ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંક સહિતનું કમ્બાઇન રિઝલ્ટ છે આ. એટલે આપણા જે 3 મુખ્ય નિયમો હતા સરવાળા બાદબાકી માટેના, ગુણાકાર ભાગાકાર માટેના અને ઘાતાંક માટેના, તો એને યાદ રાખીએ આપણે. તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર છે તફાવત ભાગ્યા ઓરિજિનલ, મતલબ કે ઝેડમાં ત્રુટિ ડેલ્ટા ઝેડ છેદમાં ઓરિજિનલ ઝેડ બરાબર શું થશે? આપણે નિયમ એવા બનાવેલા છે કે જે ઘાતના આંકડા હોય એ આગળ આવે અને દરેક સાપેક્ષ ત્રુટિ જે છે એની સાથે ગુણાય અને એવા દરેક પદ જે છે એ સરવાળામાં આવે જે અંતિમ પરિણામમાં મહત્તમ સાપેક્ષ ત્રુટિ દર્શાવે. હવે આ રીતે આપણે આગળ વધી તો પહેલી રાશિ છે એ એની 4 ઘાત ડેલ્ટા a બાય a વત્તા બીજી રાશિ છે b એની 1/3 ઘાત જે આગળ આવશે, બહુ ઇઝી વસ્તુ છે, વત્તા c ની કોઈ ઘાત નથી એટલે ખાલી ડેલ્ટા c બાય c આવશે. એટલે 1 ઘાત છે પણ એ લખવાનો કાંઈ મતલબ નથી. પછી 3/2 ઘાત ડેલ્ટા d અપોન d. બહુ સિમ્પલ વસ્તુ છે અને જો સાપેક્ષ ત્રુટિ અથવા તો પ્રતિશત ત્રુટિ આની આપેલી હોય તો પછી આપણે એને ડિટેલમાં કેલ્ક્યુલેટ કરવાનું આવે. બહુ ઇઝી વસ્તુ, એટલે આમ જુઓ તો મસ્કરી જ કહેવાય. ઉદાહરણ 2.12 સાદા લોલકના દોલનનો આવર્તકાળ આપણને ખબર છે, મેળવેલો છે. સાદા લોલક માટે આવર્તકાળ t બરાબર 2π√L/g હોય જનરલી. હવે જે વિધાન છે એ શું છે? 1 mm ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને એમાં ચોકસાઈ 1 mm મતલબ કે સાદી સ્કેલથી માપેલ હોય અને 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળથી સમય માટે 100 દોલન માટેનો સમય 90 સેકન્ડ માપેલો છે. એમાં વિભેદન કેટલું છે? 1 સેકન્ડ. તો શું કીધું છે? જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયેલું હોય? જીનું મૂલ્ય હવે આ દાખલો પહેલાં તો
સીધો ન ગણાય. આવા કોઈ પણ દાખલા આવે ખાસ ધ્યાન રાખજો. આપણો ટાર્ગેટ શું છે? જી. તો સૌથી પહેલાં જીને સૂત્રનો કર્તા બનાવવાનો છે. આની જેમ આપણે સીધું ગુણાકાર ભાગાકારનો આમ જુઓ તો અહીંયા અડધી ઘાત કહેવાય, તો સીધું લંબાઈની અડધી ઘાતને સાપેક્ષ ત્રુટિ એવી રીતે આને ન ગણાય. ખાસ યાદ રાખજો. એટલે પહેલાં આપણે સૂત્રને ફેરવી નાખી, વર્ગ કરી નાખી, એટલે t² = 4π² L/g. હવે સૂત્રનો કર્તા જીને બનાવી, તો g = 4π² L/t². આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ગમે ત્યારે કોઈ પણ દાખલા આપે જે અજ્ઞાત રાશિ છે એને સૂત્રનો કર્તા બનાવી અને પછી જ આગળ વધવાનું. હવે અહીંયા બીજું એક પાછું ખાસિયત શું છે કે આમાં તમારું જે આ સૂત્ર છે ને એમાં આવર્તકાળ. હવે એકચ્યુઅલમાં આવર્તકાળ શું છે? એક દોલન માપવા માટે લાગતો સમય, એક દોલન પૂરું કરતાં લાગતો સમય. હવે એકચ્યુઅલમાં એમણે એક દોલન નથી માપેલું, માપેલા છે 100 દોલન. તો અહીંથી આપણે એક નાની એવી વસ્તુ ગોઠવી દઈએ. એક દોલન એના માટેનો સમય t હોય તો n દોલન માટે કેટલો સમય થાય? એટલે t = nt થાય. માની લો કે 50 દોલન કર્યા હોય અને 2 સેકન્ડ થતી હોય તો ટોટલ 100 સેકન્ડ થાય n દોલન માટે. એવું શું કામ? તો કે જે માપેલી રાશિ હોય ને એને મારે સૂત્રમાં ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. અહીંયા માપેલી રાશિ t નથી, એટલે ડાયરેક્ટ તમે tની જગ્યાએ અહીંથી આમ ઊંધીથી રાશિ મૂકો. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 100 દોલન માટે 90 સેકન્ડ, તો એક દોલન માટે કેટલું? એટલે અહીંયા 9નો આંકડો કદાચ તમારી પાસે આવે, 0.9નો, પણ એ આંકડો નથી મૂકવાનો. આપણે માપેલી રાશિ, માપેલી છે શું? કુલ સમય, જેને આપણે t તરીકે લેવાનો છે, સ્મોલ t. અને એ સ્મોલ t એટલે આ n × t. એમાં n શું છે? દોલનની સંખ્યા, જે આપણા માટે કેટલી થશે? 100. અને હવે એને ઇન્ટ્રોડ્યુસ કરવાનું પહેલાં આમાં, એટલે કે 4π² L/. હવે ટીને સૂત્ર અહીંયા આપણી પાસે ટીને કાઢવાનો છે આપણે. શું કામ? તો કે કેપિટલ ટી નથી મપાયેલો છે સ્મોલ ટી, એટલે સ્મોલ ટીને ઇન્ટ્રોડ્યુસ કરવાનો અંદર. એટલે એ થઈ જશે t²/n². એટલે આખું સૂત્ર સરવાળે શું થયું? 4π² પછી n² ઉપર જતું રહેશે અને L/t² થાય. હવે તમારે જીમાં ત્રુટિ જોતી હોય, સાપેક્ષ ત્રુટિ કે પ્રતિશત ત્રુટિ, તો જીમાં સાપેક્ષ ત્રુટિ આપણું આગળનું ઉદાહરણ છે એ એટલે જ આપેલું છે. તો ΔG/g = હવે આ કોણ છે? 4. પ્યોર આંકડો છે જે માપેલો નથી, અચળાંક છે એટલે એમાં કોઈ ત્રુટિ ન હોય. પાઈ અગેન અચળાંક છે એટલે એમાં કોઈ ત્રુટિ ન હોય. n જે છે એ સંખ્યા છે એટલે એમાંય ત્રુટિ ન હોય. 100 દોલન આપણે ગણેલા છે એટલે એમાં પણ ત્રુટિ ન હોય. તો હવે ત્રુટિ હોઈ શકે આ બેમાં, એટલે ચલ રાશિ આ બે છે. તો પછી = શું થશે? ΔL/L પ્લસ 2 ટાઈમ્સ ΔT/t. એલની ઉપર કોઈ ઘાત નથી એટલે સાપેક્ષ ત્રુટિ ડાયરેક્ટ. પછી ભાગાકારમાં રિઝલ્ટ છે પણ મારે સરવાળામાં સાપેક્ષ ત્રુટિ મૂકવાની, મહત્તમ સાપેક્ષ શોધવા માટે. ટીની 2 ઘાત છે એટલે બગડો આગળ આવશે ઘાતનો અને ΔT/t. હવે પ્રશ્ન એ થાય કે આપણી પાસે જુઓ એલ છે, ટી છે, બરાબર ને? આ ટી છે અને આ એલ છે, પણ ΔL અને ΔT ક્યાં? તો એ આડકતરી રીતે અહીંયા આવે. આપણે થિયરીમાં વાત કરેલી છે કે કોઈ પણ સાધન વડે તમે જ્યારે માપન કરતા હોય ત્યારે એના LC જેટલી શૂન્ય ત્રુટિ હોઈ શકે. LC જેટલી, લઘુત્તમ કાઉન્ટ. તો આમાં તમે જુઓ તો આમાં 1 mmની ચોકસાઈ છે, મતલબ કે આ જે સ્કેલ વાપરેલું છે એમાં કદાચ એક દોરો એટલે કે 0.1 સેન્ટીમીટર વધુ અથવા તો ઓછું માપેલું હોઈ શકે.
પછી એવી જ રીતે ઘડિયાળનો કાંટો ટક બતાવે છે 1 સેકન્ડ, તો કદાચ આ 90 સેકન્ડની 91 અથવા તો 89 સેકન્ડ હોઈ શકે. એટલે આને આપણે ડેલ્ટા એલ કન્સિડર કરી શકી અને આ જે રાશિ છે એને ડેલ્ટા ટી કન્સિડર કરી શકી. જે શૂન્ય ત્રુટિ ન કહેવાય પણ લઘુત્તમ માપ શક્તિની ત્રુટિ, સાધનની શક્ય ત્રુટિ કહેવાય એને. હવે આપણે આમાં આંકડા નાખતા જઈએ. તો ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ આપણું કેટલું છે 0.1 સેન્ટીમીટર છેદમાં માપેલી લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર. એકમ બે એક જ રહેવા જોઈએ. આ 0.1 mm હતું એનું મેં સેન્ટીમીટર કર્યું 0.1 સેન્ટીમીટર, એટલે બંને એકમ સેન્ટીમીટરમાં જોઈ વત્તા 2 વખત ડેલ્ટા ટી આપણો કેટલો છે 1 સેકન્ડ અને માપેલો સમય કેટલો છે 90. એટલે હવે આને આપણે સાદું રૂપ આપી તો 0.1 20 હું 5 થી ગુણી નાખું એટલે આ શું થઈ જશે 20 × 100 અને આ 0.5 એટલે 0.5 છેદમાં 100 અને બાજુમાં વત્તા 1/45 છે આ. હવે અહીંયા મારે કેલ્ક્યુલેટર ઓપરેશનની જરૂર પડે. કેલ્ક્યુલેટર દબાવ્યા પછીના આંકડા જે છે એ આંકડા તમે ઓપરેટ કરશો એટલે આશરે 3% જવાબ આવશે. ચેક કરવાનું ફરજિયાત. એટલે આ જે છે એ 0.03 આવશે બધું થઈને, અને તેથી પ્રતિશત ત્રુટિ આ થશે 0.03 ગુણ્યા 100 એટલે કે 3%. એકવાર ચેક કરી લેવાનું. અહીંથી આ જે સ્ટેપ છે તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે કેલ્ક્યુલેટરમાં તમારે એને ચેક કરી લેવાનું થાય છે. ઉદાહરણ 2.12 આપણે ગણ્યું. અહીંયાથી આગળ વધી મેથડ જોઈ લેજો. ટેક્સ્ટ બુકમાં ઓલમોસ્ટ સ્ટેપ બધા કાપી નાખેલા છે. અને બીજું એક ટેક્સ્ટ બુકમાં ઇન્ટ્રોડક્શન નથી કરેલું, પાછું સ્ટેપમાં છે એટલે તમારે સાદુરૂપ દેતી વખતે ધ્યાન રાખવાનું છે. ઉદાહરણ 2.13 કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય ઘન, એટલે આને આપણે સમઘન લઈ લઈ એટલે કે આવા ટાઈપની આકૃતિ થઈ. પાસો આપણો જે હોય એવા ટાઈપની બધી જ બાજુ સરખી, જેનું માપેલું મૂલ્ય L = 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક, હવે સાર્થક અંકવાળો ટ્રેક ચાલુ થયો સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ બે વસ્તુ ગોતવાની છે. કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. હવે ઘનની જે સપાટી છે ને ટોટલ 6 સપાટી હોય. એક સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ જનરલી હોય, પણ સમઘન છે એટલે બંને સરખા માપ હોય એટલે એને L² કહી શકાય. તો A = 6L² થાય. L² એક સપાટીનું, એવી કુલ 6 સપાટી એટલે 6 ગુણ્યા 7.203
વર્ગ। હવે અહીંયા પાછું કેલ્ક્યુલેટર જોશે એટલે એમાં તમારો આંકડો જે છે એ 311.299254 ચેક કરી લેવાનું। આટલું આવે પણ લખાય નહીં કારણ કે રકમમાં ઉલ્લેખ કરેલો છે અને કદાચ એ ન કરેલો હોય તો આપણે ટાર્ગેટ રાખવાનો કે સાર્થક અંકોના નિયમોને ધ્યાનમાં રાખીને જ જવાબ આપવાનો છે। હવે આપણી પાસે આ જે જવાબ આવ્યો એમાં તમે જુઓ ઘણા બધા આંકડા છે પણ માપેલ મૂલ્યમાં સાર્થક અંક કુલ કેટલા છે? 4। 1 2 વચ્ચેનો 0 કાઉન્ટ કરવાનો એટલે 4 સાર્થક અંક રાખવાના, મતલબ 1 2 3 4 રાખવાના। એટલે આ જે આંકડો છે 5મો અહીંયાથી મારે ઉડાડવાનું એટલે હવે એ બરાબર શું થશે? 311.5 કરતાં મોટો આંકડો હોય એટલે 1 એડ કરી દેવાનું એટલે 311.3 મીટર સ્ક્વેર આ થાય। હજુ તમારે આનું કદ ગોતવાનું છે તો કદ માટે શું કરશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવું હોય જનરલી। હવે આપણી પાસે સમઘન છે તો કદ v બરાબર એલનો ઘન થાય। 3 એ 3 માપ સરખા છે, એમાં એલ છે 7.203 એનો ઘન કરી કેલ્ક્યુલેટર ઓપરેશન આવે છે 373.714754। હવે આ લખાય નહીં, સાર્થક અંક મારે કેટલા રાખવાના છે? 4। 1 2 3 4 5મો આંકડો ઉડાડવાનો જે 5 કરતાં નાનો છે એટલે 373.7 મીટર ઘન આવે। કેલ્ક્યુલેટરથી મેં કીધું એમ એક વખત ચેક કરી લેવાનું। ઉદાહરણ આપણું 2.14 5.74 ગ્રામ દળનો એક પદાર્થ દળ એમ બરાબર 5.74 ગ્રામ 1.2 સેન્ટીમીટર ઘન જેટલો અવકાશ એટલે કદ રોકે છે। સેન્ટીમીટર ઘન સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને એની ઘનતા ગોતવાની છે। ઘનતા માટે આપણી પાસે સૂત્ર શું છે? દળ છેદમાં કદ એટલે ઘનતા બરાબર ડાયરેક્ટ ઓપરેશન થઈ ગયું। દળ છે કેટલું? 5.74 અને કદ છે કેટલું? 1.2। વન્સ અગેન કેલ્ક્યુલેટર ઓપરેશન જવાબ તમારો આનો જે કંઈ આવે એ 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ઘન થશે। 2 સાર્થક અંક રાખ્યા છે, કદાચ કેલ્ક્યુલેટર ઓપરેશનમાં આ જુદું આવે લાઈક હું ડાયરેક્ટ ભાગાકાર કરી જોઉં। કેલ્ક્યુલેટર તમારી પાસે છે પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી। 12 ચોક 48, 7 ને 2 9, 12 8 96 એટલે 12 સત્તા 84 થશે અને 10 વૈધા ઉપરથી મીંડું ઉતારી એટલે 12 8 96 આવું થયું। 4.78 આવે છે। હવે એમાંથી મારે રાખવાના છે સાર્થક અંકો ઓછામાં ઓછા જેના હોય એટલા, મતલબ કે 2। તો 2 સાર્થક અંક રાખવા માટે આ આંકડાનો મારે આગળ એક આંક ઉમેરવાનો થાય એટલે આ જવાબ 4.8 આવ્યો। ધ્યાન રાખશું આ વસ્તુ આપણે। point चौद गणो આપણે 2.15 આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો। હવે આ પારિમાણિક સૂત્રોવાળો ટ્રેક ચાલુ થયો અને આપણે ચેક કરવાનું છે। એમાં જુદી જુદી રાશિના નામ પાડ્યા છે કે એમ પદાર્થનું દળ છે, v એનો વેગ છે, g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે। ડાબી બાજુ ½ mv²
હવે એનું પારિમાણિક સૂત્ર છે એમાં આનું તો કંઈ હોય નહીં. દળ માટે m1l0t0, પછી વેગ છે v એટલે m0l1t1. પારિમાણિક સૂત્રો તમે પાકા કરી લીધા હશે. એઝ એ હોલ આ થાય m1l2t, સોરી અહીંયા -1 મીટર પ્રતિ સેકન્ડ, અને એનો વર્ગ એટલે આવું થયું નંબર 1. ડાબી બાજુ પછી જમણી બાજુ mgh પારિમાણિક સૂત્ર દળ માટે m1l0t0. ગુરુત્વ પ્રવેગ માટેનું પારિમાણિક સૂત્ર m0l1t-2. પછી h ઊંચાઈ માટેનું પારિમાણિક સૂત્ર મીટરમાં આવે t0. સાદુરૂપ આપી તો આ થઈ જશે m1, પછી l0 1 અને આ 2 એટલે l2 t. 0 -2 અને 0 એટલે એઝ એ હોલ -2. ઘાતાંકના નિયમ પ્રમાણે આપણે સાદુરૂપ દેવાનું આવે નંબર 2. 1 અને 2 પરથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. જો વિધાન યાદ આવે તો આપણે એવું કીધું છે કે પારિમાણિક દ્રષ્ટિએ જે વિધાન સાચા હોય એ કદાચ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સાચા ન પણ હોય. આમાં એક ગતિ ઉર્જા છે, બીજું સ્થિતિ ઉર્જા છે. ડાયરેક્ટ તમે એવી રીતે કાઉન્ટ ન કરી શકો. ઉર્જા સંરક્ષણમાં વધુ ડિટેલ આપણે ચર્ચા કરશું, પણ વિધાન આપણે ધ્યાનમાં રાખવાનું ઓબ્જેક્ટિવ માટે કે ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ વિધાન જે ખોટું હોય એ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તો ખોટું જ હોય, પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું વિધાન ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સાચું પણ હોય અથવા ન પણ હોય. હવે એવી જ રીતે ઉદાહરણ 2.16 આપણને આપેલું છે. હવે આ જે છે 2.16 એ તમારી ટાસ્ક. તમારે આ જે આપેલા છે સમીકરણો આઈ થિંક 5 જેવા આપ્યા છે, સેમ મેથડથી તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. એમણે તો વર્ણન કર્યું છે, પણ આપણે આ પ્રોપર મેથડથી જવાનું. અને જો પારિમાણિક દ્રષ્ટિએ આવી રીતે સાચા લાગે તો યસ, એટલે તમારે એને ચેક કરવાના છે. તમારી ટાસ્ક. નેક્સ્ટ વિડીયોમાં એવું લાગશે તો ચર્ચા કરશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ વોચિંગ. નમસ્કાર.